નમસ્કાર મિત્રો, જો તમે એટીએમમાંથી રોકડ નાણાં ઉપાડી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. એટીએમમાંથી રોકડ ઉપાડવા થશે હવે મોંઘા. આરબીઆઈનો મોટો નિર્ણય. 1 મે 2025થી એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ વધશે. મિત્રો, હું છું અગ્રવત કિરણ કુમાર બી. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં તમારું હું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આ બ્રેકિંગ ન્યૂઝ. મિત્રો, હવે એટીએમમાંથી રોકડ ઉપાડવા પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹23 ભરવા પડશે. પહેલાની ₹21ની ફી કરતા ₹2નો વધારો કરવામાં આવ્યો છે. તમારા બેંકના એટીએમ પર 5 મફત ટ્રાન્ઝેક્શન પછી થશે દંડ. અન્ય બેંકના એટીએમ માટે મેટ્રો શહેરોમાં 3 અને નોન મેટ્રો શહેરોમાં 5 મફત ટ્રાન્ઝેક્શન મળશે. મિત્રો, એસબીઆઈ કહી રહી છે મોટો નફો, જ્યારે બીજી સરકારી બેંકો પર ભારે નુકસાન થઈ રહ્યું છે. તમારા ખિસ્સા પર પડશે ભાર. તમારા પૈસાની ખોટ ટાળવા માટે આ ન્યૂઝ જરૂર જુઓ. જાણો સંપૂર્ણ સમાચાર આ વિડીયોમાં. મિત્રો, ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ જાહેર કર્યું છે કે 1 મે 2025થી એટીએમ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરતા ગ્રાહકોને પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹23 ચૂકવવા પડશે, જે અગાઉના ₹21થી વધી ગયા છે. કેન્દ્રીય બેંકે નોંધ્યું હતું કે ગ્રાહકોને તેમના પોતાના બેંકના એટીએમમાં દર મહિને 5 મફત ટ્રાન્ઝેક્શન, જેમાં આર્થિક અને બિન આર્થિક બંનેનો સમાવેશ થાય છે, એ ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી રહેશે. અપડેટ કરાયેલ માર્ગદર્શિકાઓ અનુસાર ગ્રાહકોએ તેમના પોતાના બેંકના એટીએમમાં દર મહિને 5 મફત ટ્રાન્ઝેક્શન કરી શકશે, જેમાં આર્થિક અને બિન આર્થિક બંને પ્રવૃત્તિઓનો સમાવેશ. મેટ્રોપોલિટન વિસ્તારોમાં અન્ય બેંકોના એટીએમ પર તેઓ 3 મફત ટ્રાન્ઝેક્શન કરી શકશે, જ્યારે નોન મેટ્રો વિસ્તારોમાં તેમને 5 મફત ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી રહેશે. આ મર્યાદા પાર કરનાર કોઈપણ ટ્રાન્ઝેક્શન માટે ₹23 સુધીની ફી વસૂલવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) એટીએમ રોકડ ઉપાડમાંથી નોંધપાત્ર કમાણી કરી રહી છે, જ્યારે અન્ય પબ્લિક સેક્ટર બેંકો એટલે કે પીએસબીએસ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. મિત્રો, આવી જ વધુ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.